જય મામાદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાનની અંદર પહેલો પાઠ સ્વાધ્યાય પોથીમાં ઉતારવા જઈ રહ્યા છીએ. તો મારી રિક્વેસ્ટ છે કે હજી જે વિદ્યાર્થીઓએ સ્વાધ્યાય પોથી નથી મેળવી, બુક્સ નથી લીધી, એ બુક્સ અને સ્વાધ્યાય પોથીની ખરીદી કરી લે. કારણ કે હવે પછી આપણે સ્વાધ્યાય પોથીમાં દરેક પાઠ ઉતારતા જઈશું. સ્કૂલ ખુલશે ત્યારે આપણી પાસે એટલો સમય નહીં વધે કે આપણે સ્વાધ્યાય પોથી ઉતારી શકીએ. એટલે હવેના વિડીયો છે એ સ્વાધ્યાય પોથી ઉતારવાના જ વિડીયો આવશે. તો જેણે હજી સ્વાધ્યાય પોથી નથી લીધી એને મારી રિક્વેસ્ટ છે કે સ્વાધ્યાય પોથીની ખરીદી કરી લે. પહેલો પાઠ, એનો પ્રશ્ન નંબર 6 જોઈએ આપણે. વ્યાખ્યા આપો. વિદ્યાર્થીઓ, વ્યાખ્યા છે એ પરીક્ષામાં ટેસ્ટમાં પૂછાય છે, આપણને ખ્યાલ છે, આપણા માટે ખૂબ મહત્ત્વની છે. પેલી વ્યાખ્યા પાક જોઈએ કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે તો તેને પાક કહે છે. બીજી વ્યાખ્યા જોઈએ. કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. તો યાદ કરો મિત્રો, આપણે જ્યારે પાઠ ભણ્યો હતો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે બંને ખાતર છે એનો ખેડૂત ઉપયોગ કરે છે. એમાં આપણે એની વ્યાખ્યા લખીએ તો લખો કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય, અક્ષરો સારા કરવાના છે, સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. ત્રીજી વ્યાખ્યા જોઈએ. સિંચાઈ. તો કે કૃષિ ઉત્પાદન મેળવવા કૃષિ ભૂમિને નિયમિત સમય અંતરે પાણી આપવાની ક્રિયા, જેને સિંચાઈ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓ, વ્યાખ્યા નંબર 4 જોઈએ. નીંદણ. તો કે નીંદણની વ્યાખ્યા કૃષિ ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અનાવશ્યક એટલે જે જરૂરી નથી એવી વનસ્પતિઓ. મેં પાઠ સમજાવતી વખતે તમને કીધું હતું મિત્રો કે જ્યારે ખેતરની અંદર આપણે કોઈ પણ પ્રકારનો પાક લઈએ છીએ ત્યારે એની સાથે જે વધારાનું ઘાસ કહીએ આપણે, જે ઉગે છે, એને આપણે અહીંયા નીંદણ તરીકે ઓળખીએ છીએ. વ્યાખ્યા નંબર 5 જોઈએ. નીંદણનાશક. તો કે નીંદણના નાશ માટે ખેતરમાં છંટકાવ કરતા રસાયણો. હવે જ્યારે આવું નીંદણ છે એ પાકની અંદર ઉગી નીકળે છે ત્યાર પછી વ્યાખ્યા નંબર 6, લણણી. તો કે ખેતરમાં તૈયાર થયેલા પાકને કાપીને એકત્ર કરવો એટલે લણણી.
વ્યાખ્યા નંબર 7 જોઈએ. થ્રેસિંગ તો કે પાકના ડુંડામાંથી તેના દાણા એટલે કે બીજ, દાણાને આપણે બીજ તરીકે ઓળખીએ છીએ, એ અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહેવામાં આવે છે. 8 નંબરની વ્યાખ્યા જોઈએ. પશુપાલન તો કે પાલતુ પ્રાણીઓના ખોરાક, પ્રજનન વગેરે રોગો પર નિયંત્રણ તેમજ તેમનું ઉત્પાદન વધારવા માટે પશુધનના પ્રબંધન, એ શબ્દ ખાસ સાચો લખજો, પ્રબંધન. તો અહીંયા વ્યાખ્યાનો પાઠ આપણે પૂરો કરીએ મિત્રો. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈએ. તો કે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. સજીવોને વિવિધ જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ કેવી રીતે મળે છે? તો કે સજીવોને જૈવિક ક્રિયાઓ કરવા માટેની શક્તિ ખોરાકમાંથી મળે છે. ખોરાક ખાવો જરૂરી છે. બીજો પ્રશ્ન જોઈએ. વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી ઉત્પાદન અંગે શું જરૂરી છે? તો લખો એનો જવાબ મિત્રો કે વસ્તીની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે તેનું નિયમિત ઉત્પાદન અને યોગ્ય વ્યવસ્થાપન તથા વિતરણ જરૂરી છે. પાકનું ઉત્પાદન થવું જરૂરી છે, એની વ્યવસ્થા જાવી એ પણ એટલી જ જરૂરી છે, અને એનું વિતરણ એ પણ એટલું જ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. શેના આધારે પાકોને વર્ગીકૃત કરવામાં આવે છે? તો કે જે ઋતુમાં આપણે પાક ઉગાડીએ છીએ તેના આધારે તેને વર્ગીકૃત કરવામાં આવે છે. નંબર 6 ઉપર આવી જઈએ. ભારતમાં પાકને ઋતુના આધારે કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને કયા કયા? તો લખો એનો જવાબ કે ભારતમાં પાકને ઋતુના આધારે 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એમાં નવી લીટીમાં 1 નંબર કરીને ખરીફ પાક અને બગડો કરીને બીજો નંબર રવિ પાક. 5મો પ્રશ્ન જોઈએ.
બીજની વાવણી કરવા માટે વપરાતા પરંપરાગત ઓજાર વિશે જણાવો. તો લખો એના જવાબમાં મિત્રો, પરંપરાગત રીતે બીજની વાવણી કરતા વાપરવામાં આવતું ઓજાર ગળણી, અળ અને હણી, ગળણી આકારનું હોય છે. પૂર્ણવિરામ. બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડા યુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે અને આ છેડાઓ માટીમાં ખૂંપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. છઠ્ઠો પ્રશ્ન ત્યાર પછી, જમીનમાં બીજ વાવવા માટે ઉપયોગમાં આવતા સાધનને શું કહે છે? લખો એના જવાબમાં કે જમીનમાં બીજ વાવવા માટે ઉપયોગમાં આવતા સાધનને, પછી સિંગલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે, એક અવતરણ ચિહ્નમાં વાવણીઓ, કોમા પૂરા, વાવણીઓ કહે છે. 7મો પ્રશ્ન જોઈએ. સતત એક જ પાક ઉગાડવાથી જમીન પર શું અસર થાય છે? તો કે લખો, સતત એક જ પાક ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. 8મો પ્રશ્ન જોઈએ. ખાતર આપવાની ક્રિયા એટલે શું? એમાં લખો, સતત પાકને ઉગાડવાથી માટીમાંથી કેટલાક પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. પૂર્ણવિરામ. ક્ષતિ, ક્ષતિ એટલે ખામી, ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. પૂર્ણવિરામ. આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ 9મો. સજીવો માટે પાણીનું વિશેષ મહત્વ કેમ છે? તો આપણે જાણીએ છીએ મિત્રો કે પાણીની તો દરેકને આવશ્યકતા રહેલી છે. પાણી વગર આપણે જીવી શકતા નથી, પાણી વગર આપણે રહી શકતા નથી. આપણા બધા જ માટે પાણી છે એ ખૂબ જરૂરી છે. તો લખો એના જવાબમાં, જીવંત એટલે કે જીવિત રહેવા માટે પ્રત્યેક સજીવને પાણીની
આવશ્યકતા રહેલી છે. પૂર્ણવિરામ. વનસ્પતિના ફળ, ફૂલ તથા બીજની વૃદ્ધિ તેમજ વિકાસ માટે પાણીનું વિશેષ મહત્વ છે. 10મો પ્રશ્ન જોઈએ મિત્રો કે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું કેમ આવશ્યક છે? તો લખો એના જવાબમાં બીજનું અંકુરણ, બીજ વાવીએ ને બીજનું અંકુરણ શુષ્ક, મીંડાવાળો સ પહેલા પછી સ ફાડ્યો, શુષ્ક પરિસ્થિતિમાં થતું નથી. પૂર્ણવિરામ. પાણીમાં ઓગળેલા ખનિજોનું વહન વનસ્પતિના પ્રત્યેક ભાગમાં થાય છે. પૂર્ણવિરામ. તે પાકને ઠંડી, ઠંડી માથે મીંડું, કાઉન્સમાં હિમ લખવાનું, ઠંડી અથવા તો હિમ કોઈ પણ શબ્દ યુઝ કરેલો હોય તો ચાલે, કાઉન્સ પૂરો, તેમજ ગરમ હવાથી રક્ષણ આપે છે. પૂર્ણવિરામ. સ્વસ્થ પાકના ઉછેર માટે જમીનમાં પાણીનો ભેજ જાળવી રાખવા માટે ખેતરમાં નિયમિત રૂપે પાણી આપવું આવશ્યક છે. ત્યાર પછીનો 11મો પ્રશ્ન, સિંચાઈના સ્ત્રોત જણાવો. એની અંદર લખો કુવાઓ, અલ્પવિરામ, બોર કુવાઓ, અલ્પવિરામ, તળાવો, અલ્પવિરામ, સરોવર, અલ્પવિરામ, નદીઓ, અલ્પવિરામ, બંધ, બની માથે મીંડું, કાઉન્સમાં ડેમ, બંધ અથવા તો ડેમ, કાઉન્સ પૂરો, તેમજ નહેરો સિંચાઈના સ્ત્રોત છે. ત્યાર પછીનો પ્રશ્ન મિત્રો, સિંચાઈની પરંપરાગત રીતોના નામ આપો. એમાં પેલું આઈ કરીને મોટો, બીજું ચેન પંપ, પની માથે મીંડું, ત્રીજું ઢેકલી, ઢેકલી, અને ચોથું રહેટ. એ શબ્દ ખાસ સાચો લખજો, હની માથે મીંડું આવશે, રહેટ. ત્યાર પછી 13મો પ્રશ્ન, સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો લખો મિત્રો, સિંચાઈ માટે પાણીને ઉપર ખેંચવા માટે સામાન્ય રીતે પંપનો, પની માથે મીંડું, પંપનો ઉપયોગ કરવામાં આવે છે. 14મો પ્રશ્ન, પંપ ચલાવવા માટે શું ઉપયોગમાં લેવામાં આવે છે? તો લખો એના જવાબમાં પંપ ચલાવવા માટે ડીઝલ, ઝબલાનો ઝ, ડીઝલ, અલ્પવિરામ, બાયોગેસ, અલ્પવિરામ,
વિદ્યુત ઉર્જા તેમજ સૌર ઉર્જાનો ઉપયોગ થાય છે. 15મો પ્રશ્નનો જવાબ. 15મો પ્રશ્ન જોઈએ. આધુનિક સિંચાઈની મુખ્ય પદ્ધતિઓ જણાવો. તો લખો એના જવાબમાં આધુનિક સિંચાઈની મુખ્ય 2 પદ્ધતિઓ. એમાં પેલું એકડો કરીને ફુવારા પદ્ધતિ અને બગડો કરીને બીજું ટપક પદ્ધતિ છે. વિદ્યાર્થીઓ, આજે આપણે 16મા પ્રશ્નથી આગળ લખવાની શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 16. નિંદામણ કેમ આવશ્યક છે? લખો એના જવાબમાં નિંદામણ આવશ્યક છે પૂર્ણવિરામ કારણ કે નિંદણ, પાણી, અલ્પવિરામ, પોષક દ્રવ્યો, અલ્પવિરામ, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે પૂર્ણવિરામ. કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ એટલે ખલેલ, ડિસ્ટર્બ ઊભો કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. 17મો પ્રશ્ન જોઈએ. નીંદણને દૂર કરવા માટે ખેડૂત કઈ કઈ પદ્ધતિ અપનાવે છે? તો લખો એના જવાબમાં નીંદણને દૂર કરવા માટે ખેડૂત જુદી જુદી અનેક પદ્ધતિઓ અપનાવે છે પૂર્ણવિરામ. સમયાંતરે નીંદણને જમીન નજીકથી કાપવામાં કે મૂળ સહિત જાતે જ ઉખાડવામાં આવે છે. આ કાર્ય ખુરપી અથવા વાવણિયા, કાઉન્સમાં લખવાનું સીડ ડ્રીલ, વાવણિયાનો અંગ્રેજી શબ્દ સીડ ડ્રીલ થાય, કાઉન્સ પૂરો, ની મદદથી કરવામાં આવે છે. પૂર્ણવિરામ. નીંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે જેને નીંદણનાશક કહે છે પૂર્ણવિરામ. જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ આપણે 2D અથવા તો 4, 4 કરવાના, 4, 4D પૂર્ણવિરામ જેવી દવાઓ, આ બંને દવાઓના નામ છે પૂર્ણવિરામ. પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવીને સ્પ્રેની મદદથી ખેતરમાં
છંટકાવ કરવામાં આવે છે? 18મો પ્રશ્ન જોઈએ. થ્રેસિંગ વિશે ટૂંકમાં જણાવો. તો લખો એના જવાબમાં પાકના ડુંડામાંથી, માથે મીંડું કરવાનું, તેના દાણા, કૌંસમાં બીજ લખવાનું, દાણા એટલે, અલગ કરવાની ક્રિયાને થ્રેસિંગ કહે છે. 19મો પ્રશ્ન જોઈએ. ધાન્ય પાકો જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે તે જગ્યાએ પાકને કોનાથી સુરક્ષિત રાખવો પડે છે? તો લખો એના જવાબમાં ધાન્ય પાકોને જે જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે તે જગ્યાએ પાકને મોટા સંગ્રહ ગૃહમાં અનાજને ઉપદ્રવો, દની નીચે બે લીટા, દ્રવો તેમજ સૂક્ષ્મ જીવોથી સુરક્ષિત રાખવા પડે છે. 20મો પ્રશ્ન જોઈએ. ખેડૂતો પોતાના પાક ઉત્પાદનનો સંગ્રહ ક્યાં કરે છે? તો એના જવાબમાં લખો ખેડૂત પોતાના પાકના ઉત્પાદનનો સંગ્રહ કોથળાઓ, જોયા છે ને કોથળાઓ, અલ્પવિરામ ધાતુ, કૌંસમાં મેટલ લખવાનું, કોઈ પણ ધાતુ, કૌંસ પૂરો, ના મોટા પીપડાઓ શબ્દ લખવાનો છે વિદ્યાર્થીઓ. પીપડાઓ, જેને આપણે ટીપણા કહીએ છીએ ને, હા, એવા પીપડાઓ તેમજ મોટા પાયા પર અનાજનો સંગ્રહ સાઈલોમાં, મેં તમને આકૃતિ બતાવી હતી મિત્રો, બરોબર, પાઠ ચલાવતી વખતે એને સાઈલો કહેવાય ને, એટલે કૌંસમાં લખો સાઈલો એટલે ધાતુના ઊંચા પાત્રોમાં કે ભૂગર્ભમાં, કૌંસ પૂરો, અથવા કોઠારમાં કરવામાં આવે છે. કયા કયા પ્રાણીઓ આપણને દૂધ આપે છે? તો લખો ગાય, ભેંસ, બકરી, ઊંટડી જેવા પાલતુ પ્રાણીઓ આપણને દૂધ આપે છે. 8મો પ્રશ્ન, તફાવતના 2 મુદ્દાઓ આપણે 3 લખીશું મિત્રો. એમાં ખરીફ પાક ને રવિ પાક. પહેલા ખરીફ પાકમાં પહેલો મુદ્દો, જે પાકને વરસાદની ઋતુમાં રોપવામાં આવે છે તેને ખરીફ પાક કહે છે. સામે પહેલો મુદ્દો, શિયાળામાં રોપવામાં આવતા પાકને રવિ પાક કહે છે. ખરીફ પાકમાં બીજો મુદ્દો મિત્રો, તેનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો હોય છે. જ્યારે સામેની સાઈડ બીજો મુદ્દો, તેનો સમયગાળો ઓક્ટોબરથી માર્ચ સુધીનો હોય છે. ખરીફ પાકમાં ત્રીજો મુદ્દો, ઉદાહરણ તરીકે ડાંગર, મકાઈ, સોયાબીન, મગફળી, કપાસ વગેરે. જ્યારે રવિ પાકમાં ઉદાહરણ તરીકે ઘઉં, અલ્પવિરામ કરતા જવાના છે, ચણા, વટાણા, રાઈ અને અળસી, અળો કરવાનો વગેરે. બીજો તફાવત જોઈએ, કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર. કૃત્રિમ ખાતરમાં પહેલો મુદ્દો લખો, કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે. જ્યારે સામે પહેલો મુદ્દો, કુદરતી ખાતર
ખેતરમાં બનાવી શકાય છે. આ બાજુ બીજો મુદ્દો, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી. જ્યારે સામેની સાઈડ બીજો મુદ્દો, કુદરતી ખાતર જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. તો મિત્રો, લખાવાનું કાર્ય અહીંયા પૂર્ણ થયું પહેલા પાઠનું. બાકીના પ્રશ્નો છે એ તમને એની અંદર લખેલા જ આપેલા છે, મોટા પ્રશ્નો બધાય. તો આખા પાઠની અંદર તમારે બધા જ પ્રશ્નો કરવાના છે, લખવાના છે. સ્વાધ્યાય પોથીમાં લખવામાં જેટલું આવે છે એટલું મેં લખાવ્યું છે એટલું બધું લખવાનું છે. બાકીનું બધું જે લખેલું આપેલું છે પ્રશ્ન 9થી લઈને એ બધું જ પાકું કરવાનું છે. પરીક્ષામાં બધી જ વસ્તુ પૂછાઈ શકે છે. અને જો કોઈને હજી એમાં પણ પ્રશ્ન કે સંકોચ હોય તો મને કોલ કરીને જાણ કરી શકે છે. થેન્ક યુ.